હલો મિત્ર, નમસ્કાર. લોક સહાયક ન્યૂઝમાં તમારું સ્વાગત છે. મિત્ર, આજે આપણે એક વૃદ્ધાશ્રમ વિશેની વાત કરવાના છે. વૃદ્ધાશ્રમની અંદર કેટલું સારું, કેટલું નબળું, આજે આપણે એ બધી વાત કરવાના છે. વૃદ્ધાશ્રમના લગભગ મેં 26-27 ઇન્ટરવ્યૂ લીધેલા છે વૃદ્ધાશ્રમમાં. મિત્ર, પહેલાં તો એક પ્રશ્ન છે. માતા પિતા તમને ભણાવે, ગણાવે, બિઝનેસ કરી દે, ધંધા કરી દે, જમીનો વેચીને તમને વિદેશ મોકલે, તમને લગ્ન કરી દે, કમ્પ્લેટ તમારું લાઈફ આખી બનાવી દે માતા પિતા. મિત્ર, એ જ માતા પિતાને લગ્ન થતાં જ વર્ષ, 2 વર્ષ, 3 વર્ષની અંદર માતા પિતા ગમતા નથી. આનું કારણ શું છે? આનું કારણ મિત્ર એક જ છે કે ઘણા બધાની પત્ની કહેતી હોય કે તમારા પિતાજી આખો દી ખો કર્યા કરે. બાળકોની યાર્ડમાં, જે ઘણી બધી પત્નીને ટેવ હોય, બાળકોની યાર્ડમાં તમને વાત નાખી દે એટલે તમે વિચારો કે હાડું એ બાળકોને પિતાજીને ટીબીથી તો બાળકોને ટીબી થવાની છે. આવું સ્ત્રી અમુક ભરમાવે. અમુક સ્ત્રી એમ કે ભાઈ આને આ રોગ થયો, આપણા છોકરાઓને આ ખો કરે, ઉડે છે, તો કાલવાર આપણા છોકરાને પણ આનું ઉધરસનું લાગી જશે. જો મિત્ર, આ કેવી ટેકનિકો હોય છે માતા પિતાને ઘરથી કાઢવાની. તો મિત્ર, આવું બનતું હોય. ઘણીવાર મિત્ર એવું પણ બનતું હોય કે આપણે 2 ભાઈઓ છે કે 3 ભાઈઓ છે, તમે તો તમારા મોટા દીકરાને ઘણું બધું દઈ દીધું, નાના દીકરાને ઘણું બધું દઈ દીધું, તમને શું દીધું? આવું બૈરાઓ કાન ભમરાવતા હોય છે. પહેલાં તો મિત્ર એક વસ્તુ મારે તમને કહેવું છે કે કાન ભમરાવે એટલે તમે માનો એટલે તમારા માતા પિતા સાથે તમે ડખા કરો, માતા પિતાને તમે હેરાન કરો, નો શબ્દ બોલવાના બોલો, આવું બધું કરો. મિત્ર, તમને ખબર છે એની જો કદુવા તમને લાગી જાય, એ તમને એમ નહીં કે આનું ખરાબ થાય, પણ અંદરની આતેડી દુભાતી હોય. આતેડી દુભાય એટલે મિત્ર ઉપરવાળો તમારાથી નારાજ થાય, અને એ નારાજ થાય ને મિત્ર એટલે તમારી કઠણાઈ બેસે. ત્યારે તો બધું બહુ મોડું થઈ ગયું. એટલે મિત્ર ઘણા બધા કારણસર માતા પિતાને ઘરેથી કાઢી મૂકવામાં આવે છે. સંજોગો અનુસાર માતા પિતાને પણ એમ થતું હોય કે ભાઈ હવે આપણા થકી આ લોકોના પ્રોબ્લેમ છે તો આપણે વયા જઈએ. જે માતા પિતાએ જિંદગીભર મહેનત કરીને મકાનો બનાવ્યા હોય, જિંદગીભર નોકરી ધંધા કરીને પ્રોપર્ટી બનાવી હોય, આજે પહેલાં શરૂઆતમાં આ લોકો બુદ્ધિ વાપરે, પણ બુદ્ધિ આમાં ન વપરાય કે ભાઈ આપણે કેમ આ માતા પિતા પાસેથી બધું પડાવી લેવું, કેમ બધું લઈ લેવું. માતા પિતા પાસે બિલકુલ બધું લઈ લે, પછી માતા પિતાને એમ થાય કે હવે એને કાઢવા. ત્યારે કે એને ઉધરસ થઈ ગઈ, આને ટીબી થઈ ગઈ, એને આ રોગ થયો, આને નહીં કાઢો તો આપણા છોકરાઓને તકલીફ થશે. એમ કઈ ભરમાવીને હામાવાળા વ્યક્તિને એમ થાય કે નકર હામાવાળા વ્યક્તિને કેવું છે, ભલે આપણા છોકરાને તકલીફ થાય, આપણે બાજુનો રૂમ છે ને ત્યાં ભલે માતા પિતા રહેતા આપણા જ રૂમમાં, એને દવા દારૂ કરાવી, આપણા છોકરાને ત્યાં નહીં જવા દેતી, એવું પણ કહી શકે ને. પણ નહીં, એને એટલું ભરમાવી દે એટલે મગજ વગરનો પુરુષ. બહુ હું તમને સાચું કહું, મગજ વગરનો પુરુષ માનીને માતા પિતાને સીધા ક્યાં મૂકવા આવે? વૃદ્ધાશ્રમમાં. માતા પિતા બિચારા હસતે વયા જાય વૃદ્ધાશ્રમમાં. આ જોવ તો ખરા કેટલી હદે આપણે આ દ્રશ્ય તમે જો કે જે માતા પિતાએ એટલું બધું કર્યું હોય, એનું ખુદનું ઘર, એની ખુદની પ્રોપર્ટી, આ ભાઈએ તો કંઈ કામીને કંઈ કર્યું ન હોય, એનું પોતાનું જ હોય બધું. અને મિત્ર, સાસુએ એના પોતાના દાગીના વહુને આપી દીધા હોય, સસરાએ એના પોતાની પ્રોપર્ટી દીકરાને આપી દીધી હોય, 2 થઈ ગયા હોય, નીલ કાંઈ હોતું નથી. ન હોય એટલે પહેલાં તો મિત્ર આ લોકો માતા પિતા સાથે વડકા ઝડકા કરતા હોય. મેં તો બહુ પત્રકારત્વમાં જોયેલા છે આવા કિસ્સા. બરાબર, તમને શું ખબર પડે? તમને કંઈ ખબર પડે નહીં.
હવે દોઢા ત્યારે તારો જન્મ નહોતો ત્યારે એને જ ખબર પડતી હતી, તું તો હજી કાલ ઉગીને ઊભો થયો. મને તો આવા છોકરાઓથી બહુ નફરત છે, તો તમને ચોખ્ખું કહે. ખબર એને પડે એટલી તને નથી પડતી, બરાબર? એટલે પહેલો પ્રશ્ન તો જે ઘરની અંદર કહે ને માતા પિતાને, તમને શું ખબર પડે? એ ઘરનું પતન હોય. જ્યાં ઘરની અંદર વડીલનો આધાર માન સન્માન હોતું નથી, ડોહાઓ બેઠા હોય તો વહુ વડકા ભરી લે, છોકરો માઈક આંગળીને જેમ સાંભળ્યા કરે, તો મિત્ર આપણે વિચાર થાય આ બધું ક્યાં જઈને ટકશે. હા માં એ બરાબર છે, મારી વહુ કે વાત સાચી છે, તમે એમ જ કરો આખો દી, એટલે તમારી પત્નીનું મોઢે ચડે, એને પાવર વધી જાય. પણ આ બધું તમે જે કંઈ કરો એ કંઈ સારું નથી કરતા. તુલસીદાસની સોપાઈ છે મિત્ર, જસ કરની તસ ફલ પાતા. જેવું તમે કર્મ કરો ને મિત્ર, યાદ રાખવાનું, એવું તમારું ફળ રાખવાનું. પછી તમારે કહે ને મારો ચીંકુ આવો નહોતો આવો થઈ ગયો, પણ ચીંકુ એવો થઈ જ જાય, કારણ કે ચીંકુના દાદા દાદીને તે હક લેવા દીધું નથી, હવે તારો વારો છે. હા મિત્ર, ઢીકો મારીને આપણા કાઠિયાવાડની એક બહુ મસ્ત કહેવત છે, ઢીકો મારીને પાટુની વાટ રાખવાની. એક ક્યાંય મેં પુસ્તકમાં વાંચેલું છે, એ ક્યાંય દ્રષ્ટાંત સાંભળેલું છે, મને બહુ યાદ નથી. માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જતા હતા, એટલે એણે 2 જોડી કપડાં આપ્યા ને બાપાને, બાપા કપડાં તમે રાખો 2 જોડી, તમારે કપડાં નથી મને ખબર છે, 2 જોડી કપડાં રાખો. એટલે એના પિતાએ કીધું તું સારો છે, મને 2 જોડી કપડાં આપ્યા, 1 જોડી એને પાછા આપ્યા. એ કે કેમ પાછા? એ કે સાચવીને રાખજે, તારો દીકરો જે તને મૂકવા આવે ને તને 1 જોડી કપડાં નહીં આપે, તેથી તને આ કપડાં કામ આવશે. આવું મેં કંઈક વાંચેલું, સાધુ પાસે સાંભળેલું કે વાંચેલું છે. એટલે મિત્ર તમે એટલું યાદ ન રાખતા, એવું વિચારતા નહીં કે તમારો દીકરો તમને સાચવશે, ના, ભૂલી જવાનું. તમારે વાટ રાખવાની. એટલે જ કહેવાય છે ને, જેવા તમે કર્મ કરો ને એવા જ ફળ મળે. મિત્ર તમને ખબર છે વૃદ્ધાશ્રમની કેવી હાલતો છે? અમુક વૃદ્ધાશ્રમમાં બહુ સારું છે, અને અમુક વૃદ્ધાશ્રમની અંદર મિત્ર કહે છે કંઈક ને થાય છે કંઈક. વૃદ્ધાશ્રમની અંદર મિત્ર એક જગ્યાએ ઇન્ટરવ્યૂ લેવા ગયેલો, લોકસહાયક ન્યૂઝ મારું બહાર પડે, અમે ઘણીવાર ઇન્ટરવ્યૂ લઈને અખબારમાં છાપતા હોય. ઇન્ટરવ્યૂ લેવા ગયો, એમાં એક માડીને મારાથી પ્રશ્ન પૂછાઈ ગયો કે માજી તમને મજા આવે ને અહીંયા, આમ આનંદ આવે? એટલે માડી કંઈ બોલ્યા નહીં. એટલે મેં કીધું માડી હું તમારા દીકરા જેમ છે, કંઈ પણ સમસ્યા હોય તો કયો, અમે ટ્રસ્ટીને અમે કહી દઈશું, કંઈ સમસ્યા હોય તો કયો એમ. ત્યારે મિત્ર એ રડવા માંડ્યા, ડહકે ભરવા, ડહકા રડવા માંડ્યા, ધ્રુસકે રોવા માંડ્યા, બહુ રોવા માંડ્યા. એટલે મેં કીધું સારું મારે કંઈ બહુ બોલાઈ ગયું હશે, કંઈ વિચારવા પડી ગયા. મારો કેમેરામેનને એ આમ કરવા માંડ્યા આમ. એટલે મેં કીધું ભાઈ કેમેરો બંધ કરી દે. કેમેરો બંધ કરી દીધો. એટલે માડી મેં રડોમાં મેં પલંગ પાસે બેસી ગયો. વૃદ્ધાશ્રમમાં બધાને એક રૂમ આપે છે, એટલે માડીને મારો રૂમાલ કાઢીને મેં કીધું માડી આંસુ લૂસી નાખો. રડોમાં મેં કીધું તમે રેડા કેમ? મેં કીધું કે જો તો બહાર કોઈ નથી રહી કે. એટલે મારા કેમેરામેનને મેં કીધું જોઈ લે તો. ના મેં કોઈ નથી, કારણ કે અમે ટ્રસ્ટીને કીધું હતું કે ભાઈ આ લોકોને એમ હોય કે ભાઈ આ રીતે આપણું ન્યૂઝમાં આવે ને તો આપણે ગ્રાન્ટો વધારે આવે, લોકો ડોનેશન વધારે આપે, મતલબ દાન વધારે આવે, એટલે અમને ના ન પડે, આપવા દે કે આ પત્રકારો છે, આપો અમારું, બરાબર? હા. અને પછી માડીએ શું કીધું ખબર? તમે કીધું ને મારા દીકરા જેમ છે. એટલે મને દુઃખ એ થયું મનમાં કે દીકરા આવા કહેવાય. મેં કીધું કેમ, શું થયું? એ કે દીકરાને તમારા દાદાનું પેન્શન આવતું, બરાબર? એ ઘણું બધું મેં એના તમારા દાદાના પીએફ મેં એને આપી દીધું, મારું મકાન મેં વેચ નાખ્યું. પછી તમારા દાદા એ કે દેવ થઈ ગયા, બરાબર? અને પછી કે આ લોકોએ કે પેન્શન આવવા દેવાનું હતું. એટલે મેં કીધું ભાઈ તમને હું બધું આપી દઉં કે 8,000 આવતા, દાદા મારી મૃત્યુ થયા પછી એમ. એટલે મારે તો રાખવું ને? તો કે નહીં, બરાબર? એમાં મારે ને મારી વહુને બોલવાનું થઈ ગયું. એટલે મારી વહુએ કીધું કે માડીને એ કે ટીબી છે,
અહીં રાખ્યું તો આપણા છોકરાઓ બીમાર પડી જશે. એવું ભરમાવી અને મારા દીકરાને કહી અને મને અહીંયા મૂકી ગયા. અને મને કંઈ એવું નથી કે મારો દીકરો હજી પેન્શન વાપરે છે. આવા થોડા દીકરા હોય કે પેન્શન કે આવે છે એની પાસે બધું પેડ્યું એ ઉપાડી લઈને બધું એ કરે છે કે પછી રડવા કેમ મીંડ્યા એ કે તમે કીધું અહીંયા ધ્યાન તો રાખે છે એમાં ના નહીં, પણ અમને કહેવામાં આવે છે કે ભાઈ કોઈ પણ પૂછત કહેવાનું મોજ જ છે, આનંદ જ છે. આવા પણ મિત્રો વૃદ્ધાશ્રમ છે. તમને કોઈ પણ પૂછવા આવે તેમ જ કહેવાનું તમારે અહીં રહેવું હોય આનંદથી તો કે અમે મોજમાં જ છે, અમને કાંઈ વાંધો નથી. પછી માડીને કીધું માડી કંઈ પણ કામ જ મને કહેજો, મારે જે બને અમે કરશું. એટલે એને એક કાગળિયું કાઢ્યું કે બને ને દીકરા તો આ દવા મને તું અહીંયા આપી જાજે, પણ કોઈને કહેતો નહીં ભાઈ તું કે, કારણ કે મેં કીધું માડી હું સાધુનો દીકરો છે એટલે મારાથી જે બને એ કરી. એટલે એણે કીધું આ દવાનું કાગળિયું આપ્યું મને કે આ દવા તમે મને એ કે આપી જજો, પૈસા હું આપી દે જે થાય. એટલે શેની છે મને કે મારા ગોઠણ બહુ દુખે છે તો અહીંયા દવાખાને મને કે આવે છે અહીંયા, પણ અહીંયા એ દવાથી મને કંઈ મળતું નથી. તમારા દાદા હતા ત્યારે આ દવાખાને લઈ ગયેલા, આ દવા આપી હતી, આ દવા મારે પેન્શન આવતું એટલે હું ત્યાં લેતી, બરાબર છે. હવે એ કે પેન્શન ડાયરેક્ટ તમે કહો તો તમારા દીકરામાંથી આપણે કાયદેસરની કાર્યવાહી કરી કે નહીં, એ કંઈ કરવું નથી, એ ભલે 8,000 વાપરે ને આનંદ કરે, ભગવાન એને સુખી કરે. આ માં એટલે વાંધો નહીં મેં કીધું. એટલે દવાખાને મેં કીધું માડી તમને દવા મળી રહેશે, અને હવે તમારે થોડું કહેવું પડે કે ભાઈ અમારા જાણીતા છે, બાપ દાદાના સંબંધ છે એમ કહેજો. એટલે બીજી વાર તમે કંઈ ના અમારે આવું તો છે એમ કેમ આવું, કે એકવાર તમે ન્યૂઝ બનાવવા માટે આવ્યા, બીજી વાર તો કે વાંધો નહીં. એટલે પછી કેવું બધું ખોટું બોલ્યા માડી કે ભાઈ અમારા જાણીતા છે એમ તમારે ખાલી કહેવાનું. હું કહી દઈ કે ભાઈ અમારા બાપ દાદાના સંબંધો છે. માડી જેતપુરના હતા. એટલે મિત્રો દવા હું દઈ આવ્યો. હવે દવા તમને ખબર છે કોમ્બીફ્લામ દુખાવાની ગોળી હતી અને બીજી કંઈક લાલ ગોળી હતી, બરાબર. હવે એ બે ગોળી ટૂંકમાં ટોટલ માડીની 16 ગોળી હતી કે આ દુખે ત્યાં પીવાની. 16 ગોળીની કિંમત કેટલી ખબર તમને મિત્રો? 45 રૂપિયા. એક મહિનાની દવાની કિંમત ખાલી 45 રૂપિયા, પણ 45 રૂપિયામાં માડીનું દર્દ આખો મહિનો એને સારું. દઈ આવ્યો માડીને દવા, 2 મહિનાની લીધી. મેં લ્યો અને તમે તારે કંઈ કામ હોય ફોન કરજો, આ જેતપુરમાં મારો એક પત્રકાર છે તમને એ પહોંચાડી દેશે, હું તો રાજકોટ રહું છું. એટલે એ બધું ગોઠવી દીધું. ત્યારે માડી શું કીધું ખબર? ભગવાન ભાઈ તમારું સારું કરે કે. મેં શું કર્યું કે તમે આજે મને દવા આપી ગયા ને, આ દવા મારે દુખાવાની છે, તમારા દાદા ડૉક્ટરને બતાવીને દવા લખી દીધી હતી, અને અહીંયા મનાઈ હોય બહારની દવા આ છે તે છે, અહીંયા જે દવા આપે એ જ લેવાની હોય છે. તો ઘણા બધા કહે ને કે ભાઈ વૃદ્ધાશ્રમમાં ડૉક્ટરો આવે છે, સાચી વાત છે, પણ એ જે દવા આપે એ તમારે લેવાની. તમારી લખેલી દવા તમને કોઈને આપતું નથી. ઘણા બધા વૃદ્ધાશ્રમમાં મેં ઇન્ટરવ્યૂ લીધેલા છે. તમે એના મોઢે પહેલાં તો વૃદ્ધોના મોઢે લાઇટ જોશો નહીં, તમે ખુશી નહીં જો. શું કામ? એ વૃદ્ધાશ્રમવાળાનો વાંક નથી. એને હું ધન્યવાદ આપું વૃદ્ધાશ્રમવાળાને કે આવા કપાતર પાકે, બરાબર છે, બાઈ લાવ, અને હું બાઈ લાવું છું, અને એ પછી અહીંયા જાય, અહીંયા હાચવે. એટલે ખૂબ ખૂબ વૃદ્ધાશ્રમવાળાને તો હું ભગવાનનો દોષો આપું છું. ખૂબ સારા કહેવાય કે આજે તમને કોઈ બીજાના મા બાપને સાચવવા, ભલે એ સાચું ખોટું જે કરતા એના કરો, પણ વૃદ્ધાશ્રમ ખરેખર છે તે સારું છે. શું કામ? નહીંતર માતા પિતાની દિશા મિત્ર આજે બહુ ખરાબ છે. આજે જે કંઈ બધા માતા પિતાની દિશા ખરાબ એ નથી, અમુક માતા પિતાને પૂછ્યા છે એ હજી કામ કરતા નથી. માતા પિતા કે એટલું જ કરે છે. માતા પિતાઓની પણ અમુક ભૂલ છે મિત્ર. હા, પહેલાં તો માતા પિતાને 5 દીકરા હોય કે 4 હોય બધાને હરખા રાખવા જોઈએ, દીકરાની વહુને હરખા રાખવા જોઈએ. ઘણીવાર અમુક સમય માતા પિતા ભૂલ કરી જાય, એ ભૂલ પછી છોકરાઓને જિંદગીભર સાંભળવું પડે. કારણ કે વહુઓ કહેતી હોય, ઘણી જગ્યાએ અમે સાંભળેલું છે
કે તમારા બાપુજીએ તમારું શું કર્યું, આનું એટલું કર્યું, આનું એટલું કર્યું એવું કહેતો, પણ એ માતા પિતાની ભૂલ છે, એવું ન કરાય. તમારા 4 દીકરા છે તો તમારે શું કરવાનું? હા, એક ખરું, જે દીકરો સાચવે એને વધારે ભાગ દેવાનો થાય. મને એ ખબર પડે કે દાખલા તરીકે 50 વીઘા જમીન હોય તો જે એક માતા પિતાનો ભાગ નીકળે, અને એ પછી જ્યારે માતા પિતાનું મૃત્યુ થાય પછી જે દીકરો સાચવે એને મળવું જોઈએ. એ જરૂરી છે પાછું, એ બરાબર છે, એ બરાબર. પણ પછી તમે એમ કરો કે ભાઈ 3 જણાને તમે બધું આપી દો અને એકને તમે કંઈ ના આપો. અને કુદરતે પછી કેવું કરે પાછું, કુદરતે પણ એવું પછી કરે. એટલે યાદ રાખવાનું, આમાં ઘણીવાર ક્યાંક માતા પિતાની ભૂલ, છતાં યાદ રાખવાનું ગમે એમ હોય તોય માતા પિતાનું દિલ નહીં દુભાવવાનું. તમે માનો છો કે તમારે એને અન્યાય કર્યો જ છે, તમે જાણો છો, છતાંય દિલ નહીં દુભાવવાનું, એને સમજાય, બરાબર. એટલે મિત્ર ખાસ ક્યારેક ઘણા બધા આવતા હોય છે અને જવાય, વૃદ્ધાશ્રમમાં ઘણા જાય, દાન કરવા જતા હોય, ધાબળા આપતા હોય, ઘણા ડૉક્ટરી કેમ કરતા હોય, ઘણા સફરજનો દેવા, ફ્રૂટ દેવા જતા હોય, ઘણા બધા દાતાઓ આવતા હોય છે મિત્ર. અને ઘણા એમ રૂમે જઈને દઈ આવે. અને ઘણા તો મિત્ર એવા લોકો છે કે માતા પિતાને મળવા જાય, હું તમારો દીકરો છે, હું તમારો, કેટલાય માતા પિતાના આશીર્વાદ લે અને વૃદ્ધાશ્રમમાં તો સાચવતા હોય, પણ એ દીકરોય કંઈ પણ જરૂર હોય તો એ ખુદ એવા બધા મોટા લોકો કરે જ છે, માતા પિતાનું ધ્યાન રાખે જ છે. એટલે મિત્ર કહેવાનો અર્થ શું છે મારો ખબર, કે વધારે પડતા ગરીબ માણસના માવતરો છે નહીં આમાં. વૃદ્ધાશ્રમમાં મેં લગભગ ગરીબ માણસના માવતર 5-10% જોયા હશે, બાકી બધા મોટા માણસોના જ માવતરો છે. હવે તો એવા નીકળ્યા છે કે તમે રૂપિયા આપો, એમ રૂપિયા આપીને તમારા માતા પિતાને સાચવે. હા, 20,000 ભરી દેવાના દર મહિનાના, તમારા માતા પિતાને સારી રીતે સાચવે. પણ શું કામ એમ, તમે 20,000 ભરીને તમારા માતા પિતાને તમે ત્યાં આશ્રમમાં મૂકવા જાઓ, એવા આશ્રમો છે વૃદ્ધાશ્રમો, તો એના કરતાં તમારે ઘરે રાખો. તમારા બાળકો દાદા દાદી સાથે રહે, દાદા દાદી રમાડે, એનું દિલ ખુશ થઈ. તમે શું માનો 20,000 રૂપિયા ભરીને તમે મૂકી આવો છો તો એ ખુશ છે એમ. હા, સંજોગો અનુસાર તમારે કોઈ નથી અનુકૂળતા કે ભાઈ તમારા ઘરવાળા બહાર નોકરી કરે છે, ઘરવાળા બહાર નોકરી કરે, ભાઈ બહાર નોકરી કરે, માતા પિતા થાય એમ નથી, એ વસ્તુ અલગ છે, એ સંજોગો છે. પણ તમે પતિ પત્ની ભેગા રહ્યો છો, તમારે કોઈ વાંધો નથી, બરાબર છે, ટાઈમ ટુ ટાઈમ બધા ઘરે જ છો, તમારી નોકરી તાલુકામાં છે, બરાબર, તો મિત્ર શું કામ ભાઈ 20,000 રૂપિયા ભરીને આપણે મૂકવા જવા જોઈએ? આનો મતલબ એમ છે ને માતા પિતા તમને ગમતા નથી. મિત્ર જિંદગીમાં સુખી થવું હોય ને તો આપણા માતા પિતા કેટલા, પહેલાં આપણા માતા પિતા, પછી આપણે ગુરુ અને ગુરુ માતા, પછી શિક્ષક, આપણા શિક્ષક, બરાબર, એ પણ માતા પિતા. અને આપણા સાસુ સસરા પણ મિત્ર શાસ્ત્રમાં માતા પિતા કહેવા આવ્યા છે. આ બધા માતા પિતા છે, આનો આશીર્વાદ લેવો, આની કદુઆ લેવી નહીં જો તમારે સુખી થાવ. બાકી અત્યારે તમારે ગમે એટલું સારું હોય અને તમે તમારી પત્ની કહેવાથી તમે મૂકી આવો તો મિત્ર પછી તો કહેવાય છે ને રોવાના દાળિયા કરવા પડે, તમારા આંસુ લૂસવાય કોઈ આવે નહીં. અને પત્નીને ખબર પડી કે આ એના માતા પિતાનો નથી થતો તો મારો થોડો થવાનો છે, તમારી વેલ્યુ કાંઈ રહે નહીં હો. જાન દીકું કરીને તમે એની વાહે પડી જાઓ અને જાન તું કે બરાબર છે દીકું. પહેલાં તો પત્નીને દીકું કહેવાતી નથી, આ ક્યાં જઈને બધું અટકશે, દીકું લે. એટલે તારી પત્નીને દીકું કે તારી દીકરીને શું તારે કહેવાનું? તમારી પત્નીને તમે દીકું કયો આટલી હદે? ના બકા. અરે આપણે સૌરાષ્ટ્ર, આપણી સંસ્કૃતિ તો જોવો તમે, આપણો ધર્મ જોવો, આપણા ઋષિમુનિઓ જોવો, કેવું બધું છે, બરાબર. એટલે ઠીક છે, જેને જે જિંદગી જીવવું હોય, આ તો શું છે થોડુંક આપણે ધર્મમાં થોડું માનવું એટલે આ બધું મારે બોલવું પડે. બાકી જેને જેવી લાઈફ આપણે કોઈ વાંધો નથી, જેને જેમ જીવવું હોય. પણ શાસ્ત્રક રીતે આપણે જીવીએ તો આપણે જીવવાની મજા આવે, આપણા બાળકોને સંસ્કાર મળે, આપણું વિકાસ થાય અને ઓલું પતન થાય,
પત્નીને તમે દીકુ કયો, બકા કયો, આ બધા પતનના પાયા છે. આ કંઈ સારું નથી. આપણા વડવા ગાંડા હતા. પહેલાંના જમાનામાં મિત્રો આપણે વાત કરીએ તો બહુ મોટો વિડીયો થાય, એટલે પહેલાંના જમાનાની વાત જ નથી કરતો. કારણ કે આમાં કોઈને ગમે ન, મને કાંઈ ફેર ના પડે, ગમે કે ન ગમે. મારો વિડીયો તમને અનુકૂળ લાગે તમારે લાઈક કરવાનો, કોમેન્ટ કરવાનો, શેર કરવાનો, 5 જણાને મોકલવાનો અને સબસ્ક્રાઈબ કરજો અનુકૂળ લાગે તો. બાકી તમને એમ લાગે કે બાપુ બહુ બોલે તો આપણું તમારે નો પ્રોબ્લેમ, નો વિડીયો જોવો. હું સાચું કહેવાનું, હું કામ સત્ય, આ બધી સત્ય વસ્તુ છે, બરાબર છે. આ તમે અમુક કિસ્સા જોઈએ આપણે ત્રાસ થઈ જાય એમ, બરાબર. માતા પિતાને મારે પોલીસ સ્ટેશન અંદર કેસ આવતા હોય કે આ છેલ્લા 5 વર્ષ અમે માર ખાઈએ, ત્યારે ગામના સોસાયટીના હોય કોઈ, એ તરત પોલીસ સ્ટેશન ફરિયાદ કરે. બાજુવાળા કે અહીંયા બાપાનો રાયડો સંભળાતો હોય, માડીને રાયડું સંભળાતી હોય, દીકરાની વહુ મારે, દીકરોય મારે. વિચારો તમે, આવાય પડ્યા. માતા પિતાને મારે, બિચારા ક્યાં જાય? પાછા કે કોઈને કહેતા નહીં, કોઈ વેલ્યુ નથી. 80% આવા અત્યારે માતા પિતા છે એની કોઈ વેલ્યુ નથી ને 20% છે એની વેલ્યુ છે. જેની વેલ્યુ છે એની મિત્ર તમે જોજો, પ્રજા, એના છોકરાઓ જોજો તમે, ને એની તમે આગળનું ભવિષ્ય તમે જોજો. એનું તમારે જોવાનું, આઈને અહીંયા જ છે. જેણે માતા પિતાની વેલ્યુ કરી એનું તમારે જીવન જોવાનું, અને જેણે વેલ્યુ નથી કરી એનું જીવન જોવાનું. એટલે મિત્ર, આવા બધા હું ધાર્મિક વિડીયો આપતો જાય, લોકહિત માટેના વિડીયો આપતો જાય, સમાજના હિત માટે કંઈક સમાજને જાણવા મળે. કારણ કે અમે રહ્યા પત્રકારો, છવી વર્ષ અમારે અનુભવ પત્રકારનો, બરાબર છે. એટલે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો, અને સંસ્કૃતિને મિત્ર જાળવી રાખો. શક્ય હોય તો આપણી સંસ્કૃતિને જાળવી રાખો, એમાં જ આપણો ફાયદો છે. ઓમ નમો નારાયણ, જય ભોળાનાથ.